કદાચ બહુ મેજર એક્સિડન્ટ થયું હતું ને એમનું એક્સિડન્ટ થયું અહીંયા બધું કપાઈ ગયું છે એવી રીતે છે. અને બીજું આ જે પાછળ દેખાય છે આ ત્યાંથી બે છે બે બોડી હતા ત્યાં. જ્યારે અમે લોકોને જ્યારે મૂક્યા હતા ત્યારે એક ભાઈ અને એક બેન હતા અને એક બીજા બેન બહુ સિરિયસ હતા જેમનું અહીંયા મોંમાં બધું લાઈક ઇટ વોઝ લાઈક બ્લીડિંગ વેરી હેવીલી અને હું જ્યારે આવ્યો હતો ત્યારે બહુ ખરાબ રીતે બ્લીડ થયું હતું. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય ઘટના સ્થળ પરથી જોડાઈ ગયા છે. આશુતોષ, અમદાવાદના શાસ્ત્રીનગરમાં અકસ્માતની ઘટના બની કેવી રીતે અને પોલીસ કે દિશામાં તપાસ કરી રહી છે? જગદીશ, મોડી સાથે અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં ગંખવાર અકસ્માત થયો હતો. બાપ અને દીકરાએ બે લોકોના જે જીવ તે લઈ લીધા છે. હાલમાં અમે આવી પહોંચ્યા છે ઘટના સ્થળ ઉપર. શાસ્ત્રીનગર શાક માર્કેટની પાસે જ અહીંયા આવેલું છે આ જે માર્કેટ છે ત્યાં જે રીતે પરિવાર અહીંયા જે છે તે સૂઈ રહ્યો હતો તે દરમિયાન જ બાપ અને દીકરો છે તે i10 કાર લઈને આવ્યા હતા અને જોતજોતામાં તેઓએ સમગ્ર પરિવાર જે છે તેને ઉજાડી દીધો હતો. લગભગ 1:30 વાગ્યાની આસપાસની આ સમગ્ર ઘટના છે જે i10 કારે બાપ અને દીકરાએ સમગ્ર પરિવાર જે છે ભગાભાઈ અને તેમના પત્ની ઉપરાંત તેમના જે સંતાનો છે ત્યાં સૂઈ રહ્યા હતા તેના પર કાર ચડાવી હતી. લગભગ 10 થી પણ વધુ લોકો અહીંયા સૂતા હતા. તેમાંથી હાલ 2ના મોત થયા છે ત્યારે અન્યો જે છે તે ઈજાગ્રસ્ત પામ્યા છે. એનો પરિવાર સજ્જન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. કેટલા વાગ્યાની બેના ઘટના હતી અને કોણ હતું? 1 વાગ્યાની ડેમની અંદર એક્સિડન્ટ થયું. 2 જણા તો મોત થઈ ગઈ. 2 જણાની. મારી બીજા નંબરની મામી ગાડીના નીચે હતી, ગાડી વાળો ભાગી ગયો નીચે. એની નાની છોકરીના 2 હાથ ફ્રેક્ચર થઈ ગયા. બધાને મીણીને ભેગા કર્યા. હું તો ઘાયલ થઈ ગઈ. સાહેબ, અમે તો ભણેલા ગણેલા નથી. અમારી વિનંતી તમે સાંભળીને આદરે મા બાપની છોકરીઓની સામું જોવીને એના મા બાપ મરી ગયા. આખું અમારું પરિવર્તન મરી ગયું. એની ઉપર ગાડી ફેરવી દીધી. કેટલા લોકો સૂતા હતા અહીંયા? 6-7 લોકો અંદરની સાઈડની અંદર સૂતા હતા. ગાડી ઠેઠ અહીંયાથી લાવીને ઠેઠ સુધી પેલા કાટલા સુધી. 2ની લાશો તો અંદર, છોકરીની માની દીકરીની તો લાશો ત્યાં. 2 લોકો તો અહીંયા તરફડીને મરી રહ્યા. હું બધી લાશો ને ભેગી કરી 108 ની અંદર મૂકી. જે મરી ગયા છે કોણ? નામ શું છે જે મરી ગયો? ભાઈ ને મારી મામી, મારો મામો, એ 2 ઓફ થઈ ગયા. ફુગાનો ધંધો કરીને એમની ગુજરાન ચલાવતા હતા. એમની દીકરીઓ ભણાધરી છે, એની ગુજરાન ચલાવતા હતા. અમે 25 વર્ષથી અહીંયા પડ્યાલા હતા. ભગાભાઈ ની પત્નીનું નામ શું છે? લસીબેન એ ઓફ થઈ ગઈ. ભગાભાઈ એ બી ઓફ થઈ ગયા. લાલીબેન ઘાયલ છે. એ લાલીબેન નો ઘરવાળો બી ઘાયલ છે. મારો બી ભાઈ બી ઘાયલ. 3-5-6 માણસ તો ઘાયલ સોલા સિવલ ની અંદર છે ને. હું તો બહુ ગભરાઈ ગયેલી. બધાની લાશો ભેગી કરીને હું તો. કેટલા વાગ્યાનો એક્સિડન્ટ હતો? 1 વાગે. એટલું ખબર કોણ હતું કારમાં? કોણ સવાર હતું? કાર કોણ ચલાવતું હતું? એક એની અંદર ડ્રાઈવર હતો ને એક એનો માલિક હતો ગાડીનો. બસ એટલું ખબર આપણે અંદર બધાએ કીધું એટલું. બસ દારૂ પીધેલું હતો ખ્યાલ છે? એ ખ્યાલ નહીં આપણે. દારૂ પીધેલાનો ખ્યાલ નહીં. દારૂ નહીં. તો જગદીશ, હતા પરિવારજનો. લગભગ 1 વાગ્યાની આસપાસનો અકસ્માત છે જેમાં જે હસબન્ડ અને તેમના પત્ની છે તેમનું મોત નીપજ્યું છે. ત્યારે તેમની દીકરીઓ છે તે ઈજાગ્રસ્ત છે. હાલ તેમને સિવિલ હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવી છે. પોલીસે હાલ બંને જે બાપ દીકરો છે તેમની અટકાયત કરી દીધી છે અને આગળની જે તપાસ છે તે હાથ ધરી છે. આભાર આશુતોષ સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદના ફરી એક વખત રફતારના કહેરે 3 જિંદગી છીનવી લીધી છે. પૂરપાટ ઝડપે કાર ચલાવતા પિતા પુત્રએ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં જે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે અને 2 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. તાત્કાલિક સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે.